મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું કે નાથો મોઢવાડીઓ જામ સામે બહારવટે ચડી બરડાના પોલે પાણે પોતાનું નિવાસસ્થાન બનાવે છે. હવે આગળ મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હળ રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હળમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાળ લેખાતો. એક દિવસ વણગાને ઘેર સતરાવા ગામનો રાણો કોટી નામનો મેર 100 માણસને લઈને દ્વારકાની જાત્રાએ જતા જતા માર્ગે રાત રોકાયો છે. વાડું કરીને રાતે ચંદ્રમાને અંજવાડે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા બાબાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત ઉચ્ચારી કે વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા બાબાના દુહા બોલે છે ને? કોણ, રાજો બારોટ? હા, રાજો. તેડાવને એણે દુહાતા સાંભળીએ. રાણા, એ બારોટ જરાક બટક બોલો છે. તું એને બોલીએ કંઈ ધોખો તો નહીં ધર ને? ના ના, દુહા સાંભળવામાં ધોખો વળી કીવાનો? એ તો જીવા કામા કીવાનામાં રાજા બારોટને તેડાવવામાં આવ્યો. કાં બારોટ, નાથા બાબાના દુહાની તે ઓલી વીસી બનાવી છે, એ અમારા મહેમાનને સાંભળવાનું મન છે, સંભળાવીશ ને? પણ બાપ, કોઈને વધુ ખોટું લાગે તો ઠાલો ધક ધોખો થાય, માટે મારી જીભને આડ આવે એવું સિદ્ધ કરાવો છો? ના ના, તું તારે મન મોકળું મેલીને બોલ. સુરવીરની તારીફ નહીં સાંભળીએ તો બીજું સાંભળશું કાઉ? ઠીક, ત્યારે લ્યો બાપ, એમ કહી ને રાજા બારોટે હોકો પડતો મૂકી ને નાથા બારવટિયાની વીસી બુલંદ અવાજે શરૂ કરી. એકે તેવ થાપિયા ટીંબા જામ તણા, સુણિયું સિસોદરા નવખંડ વાતું નાથિયા. હે સિસોદિયા રાજપૂતના વંશમાંથી ઉતરેલા નાથા મેર, પ્રથમ તો તે જામ રાજાના કંઈક ગામડા ઉજળ કર્યા, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઈ છે. બીજે નાના બાળ રોતા પણ છાના રહે પંચમુખ, જે પ્રોચાડ નાખચ ગડકું નાથિયા. તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવજ સરખો એવી તો ગર્જના કરે છે કે રોતા છોકરા પણ એ ત્રાડ સાંભળી ચૂપ થઈ જાય છે. ત્રીજે જાડેજા તણું મોહ છોડાવ્યું, માણખંડ રમ્યો ખુમાણ, તું નવતેરી નાથિયા. ત્રીજી વાત, તે જાડેજા વંશના જામ રાજાનું માન મુકાવ્યું છે. ભીમ જેમ એક હાથમાં 9 અને બીજા હાથમાં 13 હાથી લઈને રમતો હતો, તેમ તું પણ એક સામટા શત્રુ દળને રમાડતો યુદ્ધની રમત રમ્યો છે. ચારે દાઢે ચાવ બારાડી લીધી બધી, હવ લેવા હાલાર નાખચ ધાડા નાથિયા. ચોથું, તે તો જામનો બારાડી નામનો આખો પ્રદેશ દાઢમાં લઈ ને ચાવી નાખ્યો. હવે તે તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઈ જાય છે. પાંચે તું પડતાલ કચ્છીઓને કીધા કડે, મોઢા ડુંગર મુવાડ નતગો કીરા નાથિયા. પાંચમું, તે તો કચ્છી લોકોને પણ સપાટામાં લઈ લઈ કબજે કર્યા છે. અને હે મોઢવાડિયા, ડુંગરના ગાળામાં તારા નાદ નિરંતર થયા જ કરે છે. છઠ્ઠે બોલે ઓટ, કોઈ નાથાની ઝાલે નહીં, કર્મી ભેળિયો કોટ, તરત જ દેવળિયા તણો. નાથા બારવટિયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળિયાનો કોટ તો હે ભાગ્યવંત ઘડીવારમાં તે તોડી નાખ્યો. સાતે તુંડળ કચ્છ શ્રુવણ, મોઢા ડુંગર માય, થરથર જાગું થાય, રાજપૂતાને રાત દી. હે મોઢવાડિયા, તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાળો દઈ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોના પગ થરથર કાંપે છે. આઠે આડું જે કરે, વેડા મૂકે વાણ, તળ નગરેગર જાણ નાખે, મૂતર નાથિયા. નવે સારી તો નહીં, હાકમને હંસરાજ, વસ્તે કીધા વંકડા, રંગ મૂછે નટરાજ. અમરેલીનો સૂબો હંસરાજ મોટા મોટા રાજાઓને પણ ન ગાંઠતો, તેને હે નાથા તે વશ કર્યો. તારી મૂછોને રંગ છે. 10મે એક દહીવાણ, દોરંગો આ છાણી દલી, ખંડ બરડે ખુમાણ, નરતું બીજો નાથિયા. જેમ દિલ્હી પર આક્રમણ કરનાર વીર દુર્ગદાસજી રાજપૂતનામાં પાક્યા હતા, તેઓ બીજો મરતું બરડામાં નીવડ્યો. 11 મેર અભંગ લોકોમાં લેખાત, નાથા જલમ નથાત, વંશમાં વાસિયાંગ પુરાત. અને હે નાથા, જો તારો જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચે સાચ આખી મેર જાતિ લોક જેવી એટલે કે ખેડૂત જેવી અથવા શુદ્ર જેવી લેખાત. હે વાસિયાંગના પુત્ર બારોટ, ઈ દુહો જરા પરિવાર બોલજો તા.
રાણા કુટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલા બારોટને થંભાવી દીધો. હા લ્યો બાપ, 11 મેર અભંગ લોકોમાં લેખાત, નાથા જલમ ન થાત, વંશમાં વાસ્યાંગ રાઉત. હજી ફરી એકવાર કહો. તો ફરીવાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું. 12 બિલે સરતણું, ઉપર મોઢા એક, 53 જાની ડેક, નાથા તે રાખી નકું. તેરે 13 વાર કચ્છીઓ બાંધી કડીએ, હવ લેવા હાલાર, નાકચ ધાડા નાથિયા. ત્યાર સુધી તો તે આ કચ્છમાંથી આવેલા જામને માટે કમરે તલવાર બાંધી હતી, પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે. 14 ઘર લેવા ચડે, ખુમારા ખરસાણ, ભારે પડે ભમાણ, નગર લગણ નાથિયા. દુશ્મનોની સેના તારા ઉપર ચડાઈ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે. 15 તું ને પાડ, પડ મોટા આવી ભરે, ખત્રી હવ ખાંધાડ, ન કરે તારી નાથિયા. મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાના ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઈ ક્ષત્રિય કરતો નથી. 16 9 સઠ્ઠું તણા, બળિયા દંડ છબાન, કચ્છિયું તેથી કાનનો રે, ચાલિયા નાથિયા. આખા સોરઠના મોટા મોટા માણસોને કેદ પકડીને તું દંડ વસૂલ કરે છે. 17 સુરા તને તણો, આંટો વળ્યો છે બાબી, ને જાડો બે તેને, તે નમાવ્યા નાથિયા. સુરતને એવું તો તને આંટો લઈ ગયું છે કે તે જૂનાગઢના નવાબ બાબીને રથનાગરના જામ જાડેજાને બંનેને તોબા પોકરાવી છે. 18 ઈડર તણો નકલંક, પેરે નાથ હાકમ, પેટે હાથ તે નખાવ્યા નાથિયા. તારી સહાયમાં તો ઈડરનો ગોરખનાથજી અવધૂત ઊભો છે, તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે. 19 ઓસારિયા, જાડો ને બાબી, જે કે સૌ ભૂપત કે, નમિયા પખેણો નાથિયા. જાડેજા અને બાબી જેવાને તે નમાવ્યા, માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે. 20 તું સામાવણી, તરપત થાકા ધ્રોળ, ચાડ્યું ગઢ ચિત્રોળ, નરતે પાણી નાથિયા. તારી સામે ઘોડા દોડાવીને રાજાઓ હવે થાક્યા છે. તે તો તારા અસલના પૂર્વજ સિસોદિયાઓના ધામ ચિત્તોડને પાણી ચડાવ્યું. લ્યો બાપ, આ નાથા બાભાની વીસી. એમ કહી રાજા બારોટે ફરીવાર હોકો હાથમાં લીધો. એની મુખમુદ્રા પર લાલ ચુમકીઓ ઉપડી ગઈ છે. વાહ બારોટ, વાહ, એમ સહુ માણસોએ ધન્યવાદ દીધા. હું તો બાપ મારા પાલણહારના કાલાકેલા આવડ્યા તેવા કાવ્ય કરું છું. હું કંઈ મોટો કવેસર નથી. જ્યારે બહુ વાહ વાહ બોલાય ત્યારે રાણો કુટી મનમાં હસવા લાગ્યો. કેમ બાપ, હસવું આવ્યું? રાજા બારોટે પૂછ્યું. હસવું તો આવે જ ના બારોટ. અટાણે તો નાથો ભાભો આખી મેર ગોમનો શિરોમણી છે, ને તમે એના આશ્રિત છો, એટલે તમે એને સોને મઢો, હીરેય મઢો. રાજા કહો કે ભગવાન કહો, પણ ઓલિયા 11મા દુહામાં જરાક હદ છાંડી જવાની છે. બારોટ, શું બાપ, નાથો ન જન્મ્યો હોત તો મેર તમામ લોકોમાં લેખાત. બસ એક નાથો જ કાં શેર લોઢો બાંધી જાણે છે, બીજા બધા કાં રાંડીરાનના દીકરા છે. બીજા 2-4 મેરો પણ બોલી ઉઠ્યા કે હા સાચું, બારોટે એ જગ્યાએ બહુ બધું પડતું કે નાખ્યું છે, કેમ કે એમાં બીજા સહુ મેરને રેહ દીધો છે. તે વળી એની ખબરે ખરે ખબરું પડશે બાપ. એટલું બોલી બારોટ ચૂપ રહ્યો, પણ પોતાને પોઠામણ બહુ જ લાગી ગયું. બીજે દિવસે પ્રભાતે ઉઠીને રાણો કુટી તો પોતાના 100 સંગાથીનો સંગ લઈ દ્વારકાજીને પંથે પડી ગયો. થોડા દિવસ પછી સંગ પાછો વળ્યો, અને એણે વળતા પણ મોઢવાડામાં જ વણગા પટેલને ઘેર ઉતારો કર્યો. રાજો બારોટ તો તે દિવસના મોઠામણને લીધે મહેમાનને મળવા નહોતો ગયો, પણ મોડી રાતે વણગા પટેલની ડેલીયાથી દાયરો વિખાયો ત્યારે કોઈકે આવીને રાજા બારોટને ખબર દીધા કે બારોટ રાણો કુટી જાત્રાએ ગયો, ત્યાં એને દાણ ભરવું પડ્યું. કોણે દાણ લીધું? જામનગરના ચીલાવાળાએ પોગાત ગામને પાદર દાણ પડાવ્યું. કહે છે કે તે વિના જાત્રાએ જવા જ ન દઈએ. કેટલું દાણ? 300 કોરી રોકડી. અરર, ગજબ કહેવાય. મારો સાવજ નાથો જીવતો હોય ને જામના ચાકર મેરોની પાસેથી દાણ મેલાવે.
સૂતો હતો ત્યાંથી રાજો બારોટ ઉઠ્યો. માથા પરથી પાઘડી કાઢી નાખીને સોગઠિયું લાઠિયું બાંધ્યું. સાબદો થઈ ને અધરાતે પૂપડ્યો. વણઘા પટેલને ડેલી પાસે થઈ ને નીકળ્યો. ટોકો કર્યો કે વણઘા બાપા હો, કોણ ઈ બારોટ? હા, કેમ અસુરા? મારે અટાણે ગામત્રે જવું પડે છે, પણ મારા આવતા પહેલાં મહેમાનને હાલવા દેશોમાં. સવારને પોરે મારે મહેમાનને કસુંબો પાવો છે. જોગ માયાની દુહાઈ દઉં છું હોકે. એ ઠીક. રાજો બારોટ ઉપડ્યો. પગપાળા પંથ કાપવા માંડ્યો. અંધારામાં ગોથા ખાતો ખાતો રાતોરાત પોલે પાણે પહોંચ્યો. પરોઢીએ મોં સૂજનું થતા નાથા બારવટીયાએ પથારીમાંથી ઉઠતા જ બારોટને દીઠો. ઓહો હો બારોટ, તું અટાણે કીવો અને આ માથે લાઠિયું કી બાંધ્યું? કોઈ માઠા સમાચાર લાવ્યો છે? હા બાપ, બહુ જ માઠા. કોણ પાછું થયું? નાથો ભાભો પંડ્યે જ પાછો થયો બાપ. કેમ બારોટ? અવળાવેણ? અવળા નથી, સાચે જ નાથો મેર મરી ગયો. નીકળ દ્વારકાની જાત્રાએ જાતા મેરની પાસેથી જામના ચાકર 300 કોરીનું દાણ કઢાવે, પણ આજ મારો નાથિયો સાવ જ મરી ગયો. નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી. એની છાતીમાં પણ ઘા પડ્યો. એણે માણસને કહ્યું કે ભાઈ, કોક દોત કલમ લાવજો તો. ખડિયો કલમને કાગળની ચબરખી રાજાની પાસે મેલીને કહ્યું, લે બારોટ, હું લખાવા એ તું લખ કે ભોગાટના દાણ લેવાવાળાઓ છત્રાવાના મેર રાણા કુટી પાસેથી તમે જે 300 કોરીનું દાણ લીધું છે તેમાં 300 કોરી દંડની ભેળવી ને કુલ 600 કોરી તમારા જ ગામોટની સાથે પરબારી મોઢવાડે પાછી મોકલી દેજો. નીકર નાથા મોઢવાડિયાનું સામૈયું કરવાની સાબદાઈમાં રહેજો. જબરખી આપી ને એક સાંઢિયા સવારને ભોગાત રવાના કર્યું અને રાજા બારોટને કહ્યું કે બારોટ, તું તારે જા. પરબારી કોરિયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહીં તો પછી ખુશીથી માથે ફાળિયું ઓઢે ને મારું સ્નાન કરી નાખજે. બપોરે મોઢવાડામાં વણઘા પટેલની ડેલીએ સૌ ડાયરો બેઠેલ છે. તે વખતે એક ઘે ભર્યો સાંઢિયો સામે આવી ને ઝૂકી પડ્યો. સાંઢિયાના આસવારે આવી ને કોરીઓની પોટલી રાણા કુટીની સન્મુખ ધરી દીધી. આ શું છે ભાઈ? આ 300 કોરી તમારા દાણની ને બીજી આ 300 નાથા બાબાએ નગર પાસેથી લીધેલ દંડની. સંભાળી લ્યો. પણ ક્યાંથી? ભોગાતથી, જામના ચીલાવાળા પાસેથી. રાણા કુટીને ભર દાયરા વચ્ચે આખી વાતની જાણ થઈ. રાણો નીચું જોઈ ગયો. આખી એ પોટલી રાજા બારોટની સામે ધરી ને હાથ જોડ્યા. આ લે દેવ, આ તુને સમર્પણ છે. ઈ કોરિયુની વાત પછી પ્રથમ તો મને કહી દે કે હવે 11મો દુહો બોલવાની રજા છે બાપ. ભલે ભાઈ, તારી મરજી. 100 વાર કબૂલ છે. તુરત જ બારોટ ગોઠણભેર થઈ ને બરડા ડુંગર તરફ બંને હાથ લંબાવી વારણા લેતા લેતા દુહો લલકાર્યો કે 11 મેર અભંગ લોકોમાં લેખાત, જો ના થા જલમ ન થાત, વંશમાં વાસ્યા ગાવત. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.